હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિષયને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર. આજે આ વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10ની ગુજરાતી મીડિયમની ટેક્સ્ટબુકના યુનિટ નંબર 5 વિશે કે જેનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એ જણાવી દઉં વિદ્યાર્થી મિત્રો કે ટેક્સ્ટબુકમાં આવતા લગભગ દરેકે દરેક પ્રકારના અગત્યના શબ્દો અને તેના અર્થ તમને આ જ વિડીયોમાંથી મળી રહેશે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવશે. તો ચાલે આજે કંઈક નવું શીખીએ. યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે જ કે આગ સાથે રમવું એ કેટલું ભયાનક છે, રાઈટ? તો એટલા જ માટે લેસનની શરૂઆત કરતાં પહેલાં હું તમને એક કિસ્સો સંભળાવવા માગું છું, રાઈટ? એ કિસ્સો બનેલો હતો થિરુવનંતપુરમમાં. ઓકે, સો જુઓ, એપ્રિલ 10, 2016, સમય હતો એપ્રિલ 10, 2016 અને રવિવારનો દિવસ હતો અને જગ્યાનું નામ છે થિરુવનંતપુરમ કે જે ભારતમાં આવેલી છે. હવે સરસ મજાનો એક કિસ્સો ત્યાંનો છે કે જ્યારે ફટાકડા ચાલુ થયા હતા ત્યારે દક્ષિણ ભારતનું એક હિન્દુ મંદિર છે અને ત્યાં રવિવારની વહેલી સવારે ધાર્મિક તહેવારોના કારણે હજારો લોકોથી એ મંદિર ભરાયેલું હતું. ભયંકર આગ લાગી અને એ આગ બધે જ ફરી વળી. સવારના 3 વાગે એક પારાવુર નામનું જે ગામ છે એમાં આવેલા પુટિંગલ મંદિરના પરિસરમાં ધડાકા સાથે આગ ફરી વળી અને એ આગના લીધે લગભગ 102 માણસો મૃત્યુ પામ્યા અને 380 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એક સાક્ષીના કહેવા મુજબ શરૂઆતના જે ભારે ધડાકા સાથે જે પહેલો ધડાકો થયો એના લીધે બધી જ લાઇટ બંધ થઈ ગઈ હતી અને એના લીધે જ ઘણા બધા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને એના પછી ધીરે ધીરે વધારે ને વધારે ધડાકા થવા લાગ્યા અને આખા મંદિરના પરિસરમાં ધીરે ધીરે આગ લાગતી ગઈ અને એ દરેકે દરેક લોકો અંધારામાં ફસાઈ ગયા હતા, જેથી કરીને એમને બહાર નીકળવાનો કોઈ રસ્તો મળતો ન હતો. આવું એક સાક્ષી કે જેને પોતાની આંખોની નજરથી જોયું હતું એને આપણને દરેકે દરેક વસ્તુ એક ન્યૂઝપેપરના માધ્યમથી આપણને જણાવી હતી. તો આપણે જોઈ શકીએ છીએ કે આગ સાથે ખરેખર રમત કરવી એ બહુ સારી વાત છે નહીં. તો આજે આપણે જ એક કઈ રીતે એક સેફટી મેઝર આગ સાથે આપણે રાખી શકાય એના વિશે વાત કરવાની છે. તો ચાલો લેસનની શરૂઆત કરીએ. One of our favorite festivals in India is Deepavali or Diwali as it is known in the north. ભારતનો સૌથી મહત્વનો તહેવાર દીપાવલી છે અથવા જેને આપણે દિવાળીના નામથી જાણીએ છીએ કારણ કે તે દિવાળીના નામથી એ ઉત્તરમાં ભારતની ઉત્તરમાં પ્રચલિત છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. Excitement, ઉત્તેજના. ક્રેકર્સ એટલે કે ફટાકડા. બેંગ, અવાજ. બ્રિલિયન્ટ એટલે કે તેજસ્વી. અને જ્યારે ફટાકડાના ધડાકાથી અને વિવિધ રંગોથી આકાશ ગુંજતું હોય ત્યારના અતિ આનંદની સરખામણીમાં બીજો કોઈ આનંદ આવી શકે નહીં. Many of us might wondered how these fireworks are made and what goes into them. Wonder એટલે આશ્ચર્ય અથવા તો વિચારવું. અને ઘણા લોકોને આશ્ચર્ય થાય છે કે આવા ફટાકડા કઈ રીતે બને છે અને તેમાં શું વપરાય છે. The physics and the chemistry of fireworks is as interesting as the sound and the light they emit. Physics એટલે કે ભૌતિક શાસ્ત્ર અને કેમિસ્ટ્રી એટલે કે રસાયણિક શાસ્ત્ર. ફટાકડાની રચના એટલે કે ભૌતિક શાસ્ત્ર અને રસાયણો તેના અવાજો અને પ્રકાશથી પણ વધુ રસપ્રદ છે. The science of fireworks is technically called pyrotechnics. From the Greek word pyre means fire and technique means an art. Art એટલે કે કળા. ફટાકડાનું વિજ્ઞાન તકનીકી ભાષામાં પાયરોટેકનિક કહેવાય છે કે જે એક ગ્રીક શબ્દ છે અને ગ્રીક ભાષામાં પાયરનો અર્થ થાય છે આગ અને ટેકનિક્સનો અર્થ થાય છે
કળા. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. Includes એટલે કે સમાવેશ કરવો, રેન્જ એટલે કે શ્રેણી, ડિવાઇસીસ સાધન, મટીરિયલ્સ પદાર્થ, પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંત અને સેફટી મેચિસ એટલે આપણે ઘરમાં જે દિવાસળીનો ઉપયોગ કરીએ છીએ એની વાત કહે છે. પાયરોટેકનિકમાં માત્ર ફટાકડા જ નહીં પરંતુ આ પ્રકારના બધા જ સાધનો કે જેમાં સમાન વસ્તુ વપરાય છે અને સમાન સિદ્ધાંત ઉપર કામ કરે છે તે દરેકે દરેક વસ્તુ આવે છે અને એમાં રોજ આપણે વાપરીએ છીએ તે દિવાસળીથી માંડીને આકાશમાં ઉડતા સ્પેસ શટલના સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટરનો પણ સમાવેશ થાય છે. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects heat, smoke, light, gas and sound are present in it. Considered એટલે કે માનવું, ઇફેક્ટ્સ એટલે કે પરિણામ. એ કહે છે કે ઘરમાં વપરાતી દિવાસળી એ એક ખાસ પ્રકારનું પાયરોટેકનિક સાધન છે. કારણ કે બધા જ પાયરોટેકનિક સાધનો જેવા કે ગરમી, ધુમાડો, પ્રકાશ, ગેસ અને અવાજ આ દરેકે દરેક વસ્તુ એમાં રહેલી છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા ખ્યાલ હશે કે જ્યારે આપણે દિવાસળીની સળીને સળગાવીએ છીએ રાઈટ, ત્યારે ગરમી મળે છે, એનાથી સળગતા એ ધુમાડો ઉત્પન્ન કરે છે અને આપણને પ્રકાશ આપે છે અને સાથે સાથે ઓક્સિજનના લીધે એક ગેસના લીધે એ શું કરે છે, સળગે પણ છે રાઈટ. તો દરેકે દરેક વસ્તુ એમાં સમાયેલી છે અને એટલા જ માટે ઘરમાં વપરાતી દિવાસળી એ સૌથી મોટામાં મોટું અને સૌથી બેઝિક પણ આપણે એને કહી શકીએ કે એક પાયરોટેકનિક સાધન છે. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. Historians એટલે કે ઇતિહાસકાર, બેઝિક એટલે કે મૂળભૂત, ઇન્વેન્ટેડ એટલે કે શોધ કરવી. કેટલાક ઇતિહાસકારો કહે છે કે બ્લેક પાવડર કે જે ફટાકડાની પાયાની વસ્તુ તરીકે વપરાય છે તે ભારતમાં શોધાયું હતું. Sukranti, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. References એટલે કે ઉલ્લેખ હોવો અથવા તો સંદર્ભ હોવો. વેપન્સ એટલે કે શસ્ત્ર, જેને આપણે બંદૂક છે, બીજી બધી વસ્તુ આવે છે એને આપણે વેપન્સ કહીએ છીએ. 2000 વર્ષ પહેલાં લખાયેલા સુક્રાંતિમાં આનો સંદર્ભ મળે છે કે જે ગન એટલે કે બંદૂક અથવા તો પ્રોજેક્ટાઇલ વેપન એટલે કેવા કે જેને આપણે ચપ્પુ ગણીએ છીએ, તલવાર છે, આ બધા જે સાધનો છે એ બધા સાધનો જેવા જ સાધનોનો ઉલ્લેખ એ વખતે લગભગ 1200 વર્ષ પહેલાં પણ થયો હતો. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. આમ છતાં પણ ચાઇનીઝ લોકો પાયરોટેકનિક્સના પાયોનિયર તરીકે તેમને પોતાને માને છે. એટલે એ લોકો એવું કહે છે કે જે પાયરોટેકનિક છે એ પાયરોટેકનિકની શોધ કોને કરી છે? અમે કરી છે. They are said to have developed black powder more than 1000 years ago. અને 1000 વર્ષ પહેલાં બ્લેક પાવડર બનાવનાર એ લોકો એવું માને છે કે અમે લગભગ 1000 વર્ષ પહેલાં આની શોધ કરી હતી. કોની શોધ કરી હતી? બ્લેક પાવડરની શોધ કરી હતી. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. મોંક એટલે કે સાધુ, જેને આપણે બીજા નામથી ઓળખીએ છીએ સેજ, SAGE. રિવીલ્ડ એટલે કે જાહેર કરવું. તો જુઓ હવે અહીંયા શું કહે છે આપણને કે એ વસ્તુ આપણને સમજાવે છે રાઈટ. ઇટ ટુક એટલીસ્ટ 200 years ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ. હવે વેસ્ટ એ શું છે? વેસ્ટ, હવે જો ભારતનો જીઓલોજિકલ મેપ તમે જુઓ છો તો ભારતના જીઓલોજિકલ મેપ મુજબ ભારતની ઈસ્ટમાં શું આવેલું છે? ચીન આવેલું છે અને ચીનની વેસ્ટમાં ભારત આવેલું છે. તો હવે એ લોકો એમ કહે છે કે એમને વિકસાવેલું છે રાઈટ. તો એ નોલેજને
ભારત તરફ આવતા આવતા લગભગ કેટલા વર્ષ થયા? 2000 વર્ષ લાગ્યા. 200 યર્સ એટલે કે 2000 જેટલા વર્ષ લાગ્યા. અને ત્યારબાદ એક અંગ્રેજી મોંક, અંગ્રેજી સાધુ જેનું નામ હતું રોજર બેકન, એમને 1242માં આ બ્લેક પાવડરનો જે ફોર્મ્યુલા છે એ જાહેર કર્યો હતો. He considered it such a dangerous substance that he wrote of it in a code language. Dangerous એટલે કે જોખમકારક, કોડ લેંગ્વેજ એટલે કે સાંકેતિક ભાષા. અને ખરેખર આ જે બ્લેક પાવડરનો જે ફોર્મ્યુલા છે એ એટલો બધો જોખમકારક હતો કે એમને એ વસ્તુને શેમાં લખી હતી? સાંકેતિક ભાષામાં લખેલી હતી, જેથી કરીને જે નોર્મલ વ્યક્તિઓ છે એ નોર્મલ વ્યક્તિઓ એ વસ્તુને જોઈને ક્યારેય પણ બ્લેક પાવડર બનાવી શકે નહીં. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. બ્લેક પાવડર કે જેને આપણે ગન પાવડરના નામથી ઓળખીએ છીએ એ એક પાયાના એટલે કે મૂળભૂત સૂત્રો, એના જે મૂળભૂત સૂત્રો છે એ સદીઓ સુધી ક્યારેય બદલાયા નથી. એટલે જે રીતે એનો જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા પહેલાં જેવો હતો એવો જ આજે પણ છે. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75, 15, 10 by weight. એ કહે છે તે પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે શું થાય? કોલસો, અને સલ્ફરનું એક બંધારણનું પ્રમાણ કેવું? 75, 15, 10 એટલે કે 75% પોટેશિયમ નાઇટ્રેટ, 15% કોલસો અને 10% સલ્ફર. આ દરેકે દરેકના વજન મુજબ એનું મિશ્રણ કરેલું છે. It is almost the perfect combination as it is and no further improvement or alterations need to be made. Improvement એટલે કે સુધારો અને alteration એ શું કહે છે? ફેરફાર. તો એ કહે છે કે તેનું બંધારણ જેવું હતું તેવું ને તેવું જ છે, તેમાં કોઈ પણ પ્રકારના સુધારો કે એમાં ફેરફારની જરૂર પડી નથી. Experts say that this might be the only chemical product still using the same age-old proportion and manufacturing technique. Expert એટલે કે નિષ્ણાત, કેમિકલ પ્રોડક્ટ એટલે કે રાસાયણિક ઉત્પાદન, પ્રપોર્શન એટલે કે પ્રમાણ અથવા તો માત્રા. તો એ શું સમજાવે છે કે નિષ્ણાતો કહે છે, એક્સપર્ટ્સ કહે છે કે આ રાસાયણિક પેદાશ જે છે તે જ છે, એમાં પણ જૂનું પ્રમાણ અને બનાવટની જૂની ટેકનિક જ વપરાય છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જરૂરી નથી. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. આમ છતાં આધુનિક રસાયણના વિકાસ સાથે પ્રકાશ અને રંગની અસરો ફટાકડામાં સામાન્ય થઈ રહી છે. In the last century, the discovery of aluminum, magnesium and titanium, which burn at high temperatures, emitting bright light, dramatically improve the brilliance of fireworks. Discovery એટલે કે શોધ, burn એટલે કે સળગવું અને brilliance એટલે કે પ્રકાશ. તો એ શું કહે છે કે છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ છે. અને જે આ ત્રણ વસ્તુ એ ઊંચા તાપમાનથી બળે છે અથવા તો સળગે છે, એટલે અસરકારક રીતે આપણી આંખોને અંજાવી નાખે તેવો એક પ્રકાશ પેદા કરે છે અને ફટાકડાની ગુણવત્તાને વધારે છે. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. અને તે જ રીતે રંગોમાં પણ એક આધુનિક વિકાસ થયો છે. The principal color emitters in pyrotechnics were identified after decades of research. Principal એટલે કે મુખ્ય, decade એટલે કે દાયકો. દાયકાઓના સંશોધન પછી પાયરોટેકનિક્સમાં મુખ્ય કલર કઈ રીતે બહાર નીકળે છે એ જાણી શકાયું છે. These colors are formed in one of the two ways, luminescence and incandescence. અને આ રંગ બે પૈકી એક રીતે પેદા થાય છે. લ્યુમિનેસન્સ એટલે કે પ્રકાશથી અને ઇન્કેન્ડિસન્સ એટલે કે ગરમીથી. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1માં આપણે અહીંયા સુધી વાત કરીએ છીએ.
પાર્ટ 2માં આપણે આગલા લેસન વિશે વાત કરીશું.